વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલે તો સેમસર પ્લસ એકેડમી વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ને મેં ક્લાસ કોઓર્ડિનેટર નહીં પણ હવે જે છે આપણા એકેડમિક કોઓર્ડિનેટર તન્વી ફાતેમા ને મારી ટોટલી 9 રત્નો બરાબર કે જે મારી કરતા પણ અપગ્રેડ લેવલના છે એ તમામ કોર કમિટીને કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ વેરી મચ કે ભાઈ જે અત્યાર સુધીની જેટલી પણ પીડીએફ અપાઈ છે, લેક્ચર લેવાયેલા છે, એમાંથી ટોટલ 57 માર્ક અને જે પ્રીવિયસ જે હમણાં બીએમસી ના લેક્ચર લીધા હતા એમાંથી ટોટલ 38 માર્કનું શબ્દ બેઠા બેઠું પૂછાયેલું છે. બરાબર. સમ એક્ઝામ્પલ યુથેનેશિયા ની વાત કરું તો પણ એ પણ મેં તમને કીધું હતું. બરાબર છે. આ જે પહેલો જેનો સવાલ હતો સાયનેપ્સ વાળો, બરાબર, એ પણ મેં તમને કીધું હતું. તો એવી રીતે ટોટલ અડધા ઉપરનું પેપર જે છે એ આપણા પીડીએફ માંથી પૂછાયેલું છે. બરાબર છે. તો ભાઈ કોર ટીમ, હું ખુદ પોતે અને તન્વી મેમ, આપ સૌનું ફરી એકવાર હું જણાવું છું કે ભાઈ મહેરબાની કરીને અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે અમારી પાસે જેટલી માહિતી જે આવે છે, પ્લસ બીજા નંબરની વાત કરું તો ભાઈ અમારી પાસે જેટલું મટીરિયલ અમે લોકો જે રિસર્ચ કરીને બનાવેલું છે, બરાબર છે, પ્લસ બીજા નંબરે અમે લોકો પીવાયક્યુઝ ને ફોલો કરીએ છીએ. અમે લોકો જે છે એ અલગ અલગ વસ્તુને જોઈએ છીએ. પીવાયક્યુઝ માંથી બધા પીવાયક્યુઝ નથી લેતા, અમે લોકો બહુ સિલેક્ટિવ વસ્તુ લઈએ છીએ. જેટલી પણ થિયરી અમે લોકો બનાવીએ છીએ એ કોઈ કોપી નથી, બરાબર છે, એક અલગ આખું રિસર્ચ કરીને બનાવેલી છે. તો ભાઈ મહેરબાની કરીને છેલ્લે સુધી જોતા રહેજો. ભાઈ બીજા નંબરે કે જેટલા લોકોએ એક્ઝામ આપી છે ઘણા બધા લોકોના મિશ્ર અનુભવ રહ્યા છે, બરાબર, અને ઘણા બધાએ કીધું છે કે સાહેબ તમે જે લખાવ્યું છે, તમે જે ભણાવ્યું છે, તમે જે લેક્ચર લીધા છે હેલ્પફુલ થયા છે, બરાબર છે, અને ફોન પણ આવેલા છે. ડ્યુરિંગ એક્ઝામમાં પણ હું હાજર હતો, બરાબર છે, ત્યાં પણ લોકોએ મને કીધેલું છે. સો આઈ હાર્ટલી થેન્ક યુ વેરી મચ, બરાબર છે. અમારા લોકોનું એડ્રીનાલિન અપ કરવા માટે આપ સૌનો હું આભારી છું. તો ચલો ભાઈ શરૂ કરી દઈએ એક્ઝામ પેપરનું જે સોલ્યુશન જે છે કે જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લેવાયેલી એક્ઝામ સ્ટાફ નર્સની એક્ઝામનું સોલ્યુશન અહીં કરાવવા જઈ રહ્યો છું, બરાબર. તો ભાઈ ધ્યાન આપજો. હવે વોટ ઇઝ સાયનેપ્સ? જંક્શન બિટવીન ટુ ન્યુરોન્સ, એટલે કે સાયનેપ્સ આવશે, એ આવશે ધ મોસ્ટ કોમન સાઇટ ફોર એટોપિક ડર્મેટાઇટિસ, સ્કાલ્પ, ટ્રંક, નીઝ અને પોપ્લિટિયલ ફોસા. તો જવાબ આવે પોપ્લિટિયલ ફોસા. વાય પોપ્લિટિયલ ફોસા? તો એ હું તમને કીધું ઘણા બધા જે છે ટીક કર્યું હશે, કાં તો સ્કાલ્પ અને કાં તો ટ્રંક. તો એ બેનને નથી આવતા. આમાં જવાબ આવશે પોપ્લિટિયલ ફોસા. સ્કાલ્પ માર્ક્ડ ઇન મેડિકલ લિટરેચર ધ પોપ્લિટિયલ ફોસા બેક ઓફ ધ નીઝ એન્ડ એન્ટીક્યુબાઇટલ ફોસા ફ્રન્ટ ઓફ ધ એલ્બોઝ આર ધ મોસ્ટ કેરેક્ટરિસ્ટિક ફ્લેક્સ્યુરલ સાઇટ્સ ફોર એટોપિક ડર્મેટાઇટિસ ઇન ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ્સ. બરાબર છે. સો આન્સર ઇઝ ડી. આન્સર ઇઝ ડી. શુદ્ધ ગુજરાતીમાં કહું તો ભાઈ પોપ્લિટિયલ ફોસા એટલા માટે જેટલા પણ આપણા શરીરના વળાંકો છે, જેટલા આપણા શરીરના ખાંચાવાળા ભાગો છે, ત્યાં ડર્મેટાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે. કેમ કે એ જગ્યાએ જે આપણી જે હવાની અવર જવર જે છે એ ઓછી છે ને ભેજવાળું વાતાવરણ એ જગ્યાએ વધારે રહે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે એક તો આપણો જે જાંઘનો ભાગ છે, બરાબર છે, એ આવે, બરાબર, પ્લસ બીજા નંબરે જે છે એ આપણો એક્ઝિલાના ભાગમાં, પ્લસ બીજા નંબરે ગરદનના ભાગમાં પણ આવી શકે છે. ત્રીજા નંબરે જો આવે તો પોપ્લિટિયલ ફોસા જે આવે, બરાબર, એટલે ટૂંકમાં જે પણ વળાંક વાળા ભાગ હોય અને ને આ હવાની અવર જવર બહુ ઓછા પ્રમાણમાં થતી હોય તો એ જગ્યા જે છે એ ડર્મેટાઇટિસ જોવા મળે છે. ચલો આગળ વધીએ. ધ કોમનેસ્ટ પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી ઇઝ ડી એમ્પ્યુલા. અને આ મેં તમને કરાવેલું હતું, બરાબર. જો કે મોસ્ટ ઓફ કરાવેલું છે. 57 માર્ક એમનેમનું નથી પૂછાયેલું, બરાબર. 57 માર્ક નું પૂછાયેલું છે, બરાબર. આઈ કાન્ટ બિલીવ. જો કે બિલીવ કરવું પડશે બધાને. હવે જોઈએ ઓલ ઓફ ધ ફોલોઇંગ ડ્રગ્સ ઇઝ યુઝડ ટુ ટ્રીટમેન્ટ મેનિયા એક્સેપ્ટ. જો લિથિયમ કાર્બામેઝાપાઇન અને સોડિયમ વાલ્પ્રોરેટ આ ત્રણે ડ્રગ છે ને એ મૂડ સ્ટેબિલાઇઝર છે અથવા તો મેનિક ડિસઓર્ડરમાં વપરાય છે, બરાબર છે, એટલે કે મેનિયામાં વપરાય છે. પણ એક મિક્ઝોજન નામની દવા જે છે એ વપરાતી નથી. તો મિક્ઝોજન કેમાં વપરાય છે? તો મિક્ઝોજન ઇઝ અ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી છે ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજનની, નોટ અ મૂડ સ્ટેબિલાઇઝર ફોર મેનિયા. એટલા માટે જવાબ મિક્ઝોજન આવશે. ચલિए આગળ बढ़ते हैं. During induction of labor, a woman should be observed carefully for sign of uterine tetany, નહીં કે cord prolapse. બરાબર છે. uterine tetany જવાબ આવશે, બરાબર. ચલો આગળ વધીએ. The screening of the breast is termed as angiography, mammography, myelography કે myography. બધાને ખબર જ છે કે ભાઈ breast નું સ્ક્રીનિંગ આવે ને મેમોગ્રાફી કહેવાય. ચલો આગળ વધીએ. 7મું જોઈ લઈએ આપણે. ચલો. According to the historical evolution of the concept of health, which of the following is recognized as one of the 4 distinct primary concepts? તો કે ભાઈ સાયકોસોશિયલ,
ઇકોલોજીકલ એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ અને બાયોમેડિકલ કોન્સેપ્ટ. બરાબર છે, તો જવાબ આવશે એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ. બરાબર છે, તો ભાઈ આ વસ્તુ જે છે ને, આ વસ્તુ ઈ એમાં નથી આવતી, તો સાયકો સોશિયલ એન્ડ ઇકોલોજીકલ ને બાયોમેડિકલ કોન્સેપ્ટ આવશે. બરાબર, કયું નથી એમ પૂછ્યું હતું કે એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ. બરાબર, એટલે સો આન્સર ઇઝ એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ. ચલો, painful micturition or difficulty in micturition is termed as polyuria, oliguria, dysuria અને nocturia. તો જવાબ આવશે dysuria. ખબર છે કે પોલીયુરિયા એટલે શું, ઓલિગ્યુરિયા એટલે શું, નોક્ચ્યુરિયા એટલે શું? નોક્ચ્યુરિયા એટલે કે રાત્રે બેડ વેટિંગ થવું, ઓલિગ્યુરિયા એટલે ઓછો પેશાબ, પોલીયુરિયા એટલે વધારે પેશાબ, ડાયસુરિયા ઇટ્સ કેલ્ડ. બરાબર છે, શું આવશે? પેઇનફુલ મિક્ચુરેશન. બરાબર છે, એટલે કે પેશાબ કરતી વખતે દુખાવો થવો. આગળ જો, હવે છે ને અહીંયા પૂછ્યું કે પ્રોટીન ડેફિશિયન્સી પૂછી છે, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન વિશે પૂછ્યું નથી. બરાબર, એટલા માટે આમાં જવાબ ક્વાશિયોર આવશે. મરાસમસ, બેરીબેરી કે લેથેરિઝમ નહીં આવે. ઘણા બધા લોકોએ મરાસમસ ટીક કર્યું છે, પણ મરાસમસ ના આવે, કોશિયોકોર આવે. બરાબર, ચલ આગળ. ટ્રોપોનિન ટી એન્ડ આઈ ટેસ્ટ પરફોર્મ્ડ ટુ ડાયગ્નોઝ ધ, અને આ વસ્તુ જે છે એ બીએમસી ના જે મેં પીડીએફ મોકલાવેલી છે એમાં બેઠે બેઠો છે કે ભાઈ ટ્રોપોનિન ટી એન્ડ આઈ ટેસ્ટ ઇઝ performed to diagnose the heart failure, atrial fibrillation, myocardial infarction, ventricular tachycardia. તો જવાબ આવશે myocardial infarction. MI. ચલો, chicken pox is caused by varicella zoster. આ પણ હતું. Which of the following occurs due to the deficiency tocopherol? બરાબર છે ભાઈ, tocopherol માં જે છે એનો જવાબ આવશે spontaneous abortion and sterility. આન્સર આવશે spontaneous abortion and sterility. બરાબર, ચલો આગળ વધીએ. આન્સર 13 ક્વેશ્ચન 13 જોઈ લઈએ. લિનિયા નાઇગ્રા મીન્સ આપણને ખબર છે કે ભાઈ લિનિયા નાઇગ્રા એક આખો શું છે? અ ડાર્ક પિગમેન્ટેડ લાઇન, એક જાતની લાઇન છે ફ્રોમ ઝીફી સ્ટર્નમ ટુ પ્યુબિસ ની વચ્ચે એક કાળા કલરની જે આપણે લાઇન જોવા મળે છે ને શું કહેવાય છે? લિનિયા નાઇગ્રા કહેવાય છે. ચલો આગળ વધીએ. મોસ્ટ ઇફેક્ટિવ disinfectant against spores and for instrument that cannot be autoclave. બરાબર છે કે એવી વસ્તુ જે ઓટોક્લેવ થતી નથી તેની માટે આપણે શું કરશું? ઘણા બધા યુસોલ લખેલું છે, યુસોલ. તો યુસોલ નો આવે, જવાબ આવશે સાઇડેક્સ આવશે. તમે ઓટી માં જશો ને એટલે એક નાનકડી એમથી ચોરસ પેટી આવશે, એમાં સાઇડેક્સ નું પાણી ભરેલું હશે અને એમાં જે છે એ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ નાખ્યા છે સાઇડેક્સ. બરાબર, તો એમાં જવાબ આવશે સાઇડેક્સ. Abnormal events like sleepwalking, night terrors and bruxism are categorized as hypersomnia, parasomnia, insomnia, sleep apnea. તો જવાબ આવશે પેરાસોમનિયા આવશે. શું આવશે? પેરાસોમનિયા. ચલો આગળ વધીએ. The practice of initially ending a life to relieve pain often referred to as mercy killing. આ પણ કીધું તું મેં ઋતિક રોશન નું ઉદાહરણ આપીને કે ભાઈ આ પૂછાનો. રાઇગર મોર્ટિસ, યુફોરિયા, બ્રેવમેન્ટ કે યુથેનેશિયા? તો જવાબ આવશે યુથેનેશિયા. ચલો આગળ વધીએ. નેગલ્સ રૂલ્સ ખબર છે, ડિટરમિનિંગ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, EDD. હવે ભારતમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા વર્ષમાંથી હતી? તો જવાબ આવશે 1885 માં થઈ હતી. બરાબર, ચલો. પડખાવ જમીનમાં કયા તત્વોનું સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે? તો જવાબ આવશે પડખાવ જમીનમાં લોખંડ અને એલ્યુમિનિયમ નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ફિશ. તો જવાબ આવશે ફિશ નું ફિશ જ થશે. બરાબર છે, આ જવાબ આવશે ફિશ નો જવાબ ફિશ જ આવશે. આનું પ્લુરલ બહુવચન. ઘણા બધા લોકોમાં સરવાળો કરેલો છે પણ સરવાળો ના આવે. જો મૌર્ય પૂર્વ તરફ 6 મીટર ચાલે છે, પછી જમણી તરફ વળીને 9 મીટર ચાલે છે, ફરીથી તેની ડાબી તરફ વળીને 6 મીટર ચાલે છે. તો હવે તેનો પ્રારંભિક બિંદુથી તે કેટલો દૂર હશે? બરાબર, જે આગળના આપણા જે હવેથી જે ઇંગ્લિશ અને મેથ્સ ના રીઝનિંગ ના લેક્ચર હશે એમાં હું કોડિંગ, ડીકોડિંગ અને દિશા સૂચક કરાવવાનો છું. તો જવાબ આવશે 15 મીટર આવશે. શું આવશે જવાબ? 15 મીટર. 21 મીટર નહીં આવે. વિરોધી અર્થનું કયું જોડકું નીચેનામાંથી સાચું છે? મોહ, નિર્મોહ, વાલો, દવલો, સુરૂપ, કુરૂપ. આ ત્રણ સાચા છે, એટલે આમાંથી જવાબ આવશે આપેલા ત્રણેય સાચા છે. બરાબર છે, ચલો આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કન્ટામિનેટેડ. કન્ટામિનેટેડ નો જે એન્ટોનિયમ છે એ પ્યોર થશે. શું થશે? પ્યોર. ચલો 24. નીચેનામાંથી ખોટી જોડણી કઈ છે એને પસંદ કરવાની છે? કારકિર્દી, રજિસ્ટર, નિમણૂક સાચું છે. ભવિષ્યવેતા, ઉજમાળું, વિદ્યાર્થી, વિલીન, સાનિધ્ય અને વિચલિત એ સાચું છે. બરાબર, ઘણા બધા સાનિધ્ય જોઈને ટીક કર્યું છે.
ઘણા બધા અહીંયા શુશ્રુષાનો શ્રુ જોઈને ટીક કર્યું હશે, બરાબર, પણ અને ઘણા બધા વિદ્યાર્થીનો જોઈને ટીક કર્યું છે, પણ એમાંથી એક કોઈ નથી આવતા. જવાબ આવશે શુશ્રુષા, દુર્ગમ ને સર્ટિફિકેટ. આ ખોટી જોડણી છે, આ જોડણી ખોટી છે, બરાબર. કારકિર્દી વાળી, ભવિષ્યવેતા વાળી ને વિલીન વાળી, આ ત્રણે ત્રણ જોડણી A C D સાચા છે, બી જે છે એ ખોટી જોડણી છે. ચલો આગળ વધીએ. એક અલગ લેવલનો ક્વેશ્ચન છે કે ભાઈ સંત અને સમાધિ અંગેનું કયું જોડકું ખોટું છે? અમરબાઈ પરબવાડી એ સાચું છે. ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ એ પણ સાચું છે. મહાત્મા મૂળદાસ અમરપુર, બરાબર, એ પણ સાચું છે. ખોટું કયું આવે તો કે ભાઈ દેવાયત પંડિત દેવરાજ ધામ, બરાબર, આ સાચું નથી. એટલા માટે કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે દેવાયત પંડિત દેવરાજ ધામ. ચલો 24મો આન્સર એ આવશે ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે, એટલે કે 60 સેકન્ડમાં 51 થાંભલા ગણે છે. આ દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે, બરાબર છે. તો ટ્રેનની ઝડપ શોધો, તો જવાબ આવશે 41.66 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. આ એનો જવાબ આવે છે. કેવલ્ય ગીતા કૃતિના રચયિતાનું નામ જણાવો, તો જવાબ આવશે બી અખો. શું આવે? અખો. હવે પોઝિશનિંગ ઓફ 6 people MNOPQR 2 rows, હવે એ રીઝનિંગ નો આન્સર છે, તો ભાઈ જવાબ આવશે CQ, એનો જવાબ આવશે Q. એમાં કીધું છે કે ભાઈ આની સામે કોણ બેઠું છે, એ રીતનો આખો ક્વેશ્ચન છે, બરાબર, તો જવાબ આવશે Q. અનુચ્છેદમાં રાજ્યપાલની નિમણૂક માટેની લાયકાતની જોગવાઈ કરેલી છે. જેણે અનુચ્છેદ મારા જોયા હશે, એક અનુચ્છેદનો લેક્ચર છે, એમાં 157 આર્ટિકલ જે છે, આર્ટિકલ 157 એમાં લખેલું છે, બરાબર છે. તો એમાં આ આવશે અનુચ્છેદ 157. કયા અનુચ્છેદમાં રાજ્યપાલ માટેની નિમણૂક માટેની લાયકાતની જોગવાઈ છે, બરાબર, તો જવાબ આવશે અનુચ્છેદ 157 આર્ટિકલ 157. વિશ્વ શરણાર્થી દિવસની થીમ શું છે? શરણાર્થી દિવસની થીમ કઈ છે? તો કે ભાઈ જવાબ આવશે સી સોલિડેરિટી વિથ રેફ્યુજીસ. આ એની થીમ હતી, બરાબર, 2025 માં, બરાબર. ચલો આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ ઓગમેન્ટ, તો એનો જવાબ આવશે ડિમિનિશ. શું આવશે? ડિમિનિશ. fill in the blank. we have been in ગાંધીનગર ખાલી જગ્યા. since આવશે, since ખાલી જગ્યા, for from નો આવે, since ખાલી જગ્યા, since 1997. આ ગુણોત્તર મધ્યકનો સરવાળો છે, એનો આખો દાખલો છે. તો એનો જવાબ હું તમને કહ્યું, ટેબલ અને ખુરશીની કિંમતનો ગુણોત્તર 9:4 છે. ટેબલ કિંમતની ખુરશીની કિંમત કરતા 1250 વધારે છે, તો ખુરશીની મૂળ કિંમત કેટલી હશે? બરાબર, તો જવાબ આવશે 1000. ચલો આગળ વધીએ કે ભાઈ ભારતમાં મુઘલ શાસનની શરૂઆત કયા વર્ષમાંથી હતી? 1526 માં મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. ચલો આગળ વધીએ. મોર્નિંગ સિકનેસ ઇન અર્લી પ્રેગ્નન્સી ઇઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝડ HCG. ભાઈ જેટલા પણ બીએમસી માં જેટલા લોકો પીડીએફ વાંચી હશે એ લોકોને પેપર જે છે એ ઈઝી લાગ્યું હશે, બરાબર. ઇન ઇન્ક્રીઝડ HCG. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ECT આપણે આપ્યું હતું ઇમ્પેર્ડ મેમરી, યાદશક્તિ નબળી પડવી. ટેટ્રાસાયક્લિન ઇઝ યુઝડ ફોર પ્રિવેન્શન ઓફ ટેટ્રાસાયક્લિન યુઝ કોલેરા. Hypertrophic sebaceous gland around nipple during pregnancy is termed as Montgomery tubercle. હવે આ તો ખબર જ છે, ખ્યાલ હોવો જોઈએ કે બરાબર, Montgomery tubercle. ઘણા બધા લોકોને એક વિચાર હતો કે સાહેબ પહેલેથી તે ગુજરાતી ને ઇંગ્લિશમાં કેમ ભણાવે છે? આનું રીઝન આપણે જોઈ લીધું કે ભાઈ હરેક જેટલા પેપર હતા આપણે આવે છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ઉપર નીચે જ આપેલું હોય છે, કારણ કે જેટલા લોકોને ઇંગ્લિશ ખબર પડે ઇંગ્લિશ, ગુજરાતી ખબર પડે ગુજરાતી. એટલા માટે મેં પહેલેથી તમે એવી તૈયારી કરાવી રહ્યા છે કે ભાઈ તમને લોકોને બહુ ઈઝી પડે, બહુ સરળ પડે. સ્પૂન ફીડિંગ મેં તમને જે બીએમસી ની પીડીએફ આપી હતી ને સ્પૂન ફીડિંગ કરાવ્યું હતું કે ભાઈ લ્યો, વાંચો, જોવો, એમાંથી હશે, એમાંથી જેટલા લોકોએ વાંચ્યું છે એટલા લોકોના મને પર્સનલી ફોન ગઈકાલે આવી ચુક્યા છે, પર્સનલી મેસેજ પણ આવી ચુક્યા છે કે સાહેબ તમારામાંથી હતું, બરાબર. વન બોન જોઇન્ટ્સ વિથ અનધર બોન બાય, જવાબ આવશે લિગામેન્ટ. Which of the following bones contain the most amount of red bone marrow? Red bone marrow જવાબ આવશે સ્ટર્નમ. આ હતો આઈબીએમસી ના પીડીએફ માં મેં આપ્યો હતો સ્ટર્નમ, બરાબર. ફીમર પટેલ હ્યુમરસ ના આવે, સ્ટર્નમ આવે. ચલો. The full form of IPPB is, જવાબ આવશે સી intermittent positive pressure breathing. આ પેરિફેરલ પ્રેશર એ ના આવે, પાર્શલ પ્રેશર એ નો આવે,
અને પેરિનિયલ પ્રેશર એનો આવે તો જવાબ આવશે આઈપીપીબી નો મીનિંગ થાય ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર ઓફ બ્રીથિંગ. ચલો આગળ વધીએ. સાઇટોકાઇન્સ ઇઝ અ chemical messenger which kill microorganism, promote inflammation, cause severe pain, produce antibodies. તો ભાઈ જવાબ આવશે promote inflammation, કે ભાઈ ઇન્ફ્લામેશન ને પ્રમોટ કરે છે સાઇટોકાઇનેસ. પેપ સ્મિયર ટેસ્ટ ખબર છે સર્વાઇકલ કેન્સર. ચલો. A patient reports hearing voice when no one is the room. This sensory called hallucination. બરાબર આ મેં કીધું હતું કે ભાઈ રૂમમાં કોઈ નથી, જે જગ્યાએ કઈ નથી છતાં એને અવાજ સંભળાય છે. બરાબર એ રીતનો પણ ક્વેશ્ચન સાયકેટ્રિકમાં મૂક્યો હતો તો જવાબ આવશે હેલ્યુસિનેશન. ચલો હવે આ તો આપણને નાના બચ્ચાને આવડે. આ ઝેરોથેલ્મિયા બીટા સ્પોટ, કેરેટોમાઇલેશિયા, ડિફિશિયન્સી ઓફ વિટામિન એ આપણને ખ્યાલ જ છે. ચલો આગળ. ધ મેઇન કોઝ ઓફ મેનોપોઝ ઇઝ લેક ઓફ એસ્ટ્રોજન. કયા ખનિજનો જથ્થો પનાલા ડિપોઝિટ કહેવાય છે? તો પનાલા ડિપોઝિટ જે છે એનો જવાબ આવશે બોક્સાઇટ આવશે. બરાબર છે, જવાબ આવશે બોક્સાઇટ. Okay, which one of the following sentence is the correct one? They had digging the well deep enough for water. They digging the well deep enough for water. They dug the well deep enough for water. અથવા they digging the well deep enough for water. તો જવાબ આવશે they dug the well deep enough for water. જવાબ આવશે સી. અને બહુ મસ્ત સવાલ પૂછાઈ ગયો છે. ભીમ 11 ક્યારે આવે છે? તો જવાબ આવશે જેઠ સુદ એકાદશી. ક્યારે આવે? જેઠ સુદ એકાદશી. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ ઓવર્ટ. તો જવાબ આવશે ક્લેન્ડિસ્ટીન. બરાબર, જવાબ આવશે એનો આનો જે ઓવર્ટ નો જે એન્ટોનિયમ છે એ ક્લેન્ડિસ્ટીન આવશે. બરાબર, ચલો હવે આગળ વધીએ. ઓકે, એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે તેટલો અનાજનો જથ્થો છે. 10 દિવસ પછી બીજા 1000 બીજા સૈનિકો છાવણીમાં જોડાય છે તો બાકીનો અનાજનો જથ્થો કેટલા દિવસ ચાલશે? 10, 15, 20 કે આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે 10 દિવસ. After 10 days, 1000 soldiers have 20 days of food left. એટલે કે 1000 ગુણ્યા 20 યુનિટ કરવાના છે. Now there are 2000 soldiers, એટલે કે 2000 ગુણ્યા દિવસ બરાબર છે is equal to 20,000. So days 10. બરાબર, આગળ વધીએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ અમલીકરણ માટે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 માં ઘડવામાં આવેલું છે? તો જવાબ આવશે આર્ટિકલ 17 મુજબ. અને આર્ટિકલ 17 મુજબ મેં ચલાવેલો છે એકવાર. ચલો, વોટ ઇઝ ધ વન વર્ડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર પીપલ ઇન રિયોટ? તો જવાબ આવશે મોબ, MOB. શબ્દ સમૂહ માટે એક શબ્દ હતું કે પનોતું. એટલે પનોતાનો જવાબ આવશે કે છોકરા વિનાને ઘણા વર્ષે થયેલું સંતાન. ઇટ્સ કેલ્ડ પનોતું. આ પગાર વાળો કેના કુલ પગારમાંથી 20% તે ઘર ભાડા તરીકે ચૂકવે છે, 10% શિક્ષણ પર ખર્ચો કરે છે તથા અન્ય ખર્ચ 10% છે. જો તેની બચત 13,200 હોય તો તેનો કુલ પગાર કેટલો હશે? કુલ પગાર 13,200 એટલે 20%, એના 10% અને પછી એના 10% સરવાળો કરવાનો છે એટલે જવાબ આવશે બરાબર 22,000. 20%, 10%, 10% એટલે 40%. ટોટલ સેવિંગ 60% નું થયું. ઇફ 60% એટલે કે એનું જે 13,200 નું છે તો 100 એટલે ત્રિરાશિ માંડવાની છે. 13,200 ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 100 એટલે જવાબ આવશે 22,000. એનો મૂળ પગાર 22,000 આવે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ નું નામ શું છે? ઘણા બધાએ પ્રથમ પુલ લખી નાખ્યો, પુલ જોઈને ટીક માર્યું હશે. ઘણા બધાએ કેબલ સ્ટેડ જોઈને બીજ માર્યું હશે. પણ અહીંયા રેલ આપેલું છે. મેં હરેક વાર કહું છું કે માર્ક માય વર્ડ. બરાબર, શબ્દો જે આપેલા જે છે બરાબર, મેં 1000 વાર કીધેલું છે કે ભાઈ માર્ક કરો મારા માટે. હું કહું છું માર્ક કરવા માટે કે ભાઈ જે શબ્દ આપેલો હોય ને એને જોવાનો. રેલ આપેલું છે, પુલ આપેલો છે, કેબલ સ્ટેડ બ્રિજ, રેલ પુલ આપેલો છે, બધું જોવું પડે. અહીંયા રેલ આપેલું છે એટલા માટે અહીંયા આવશે અંજી ખાડ બ્રિજ. બરાબર છે, જવાબ આવશે અંજી ખાડ બ્રિજ. હવે સિનોનિમ ફોર એડવર્સિટી એનો જવાબ આવશે હાર્ડશિપ આવશે. શું આવશે? હાર્ડશિપ. ભાષાંતરની સાચી સંધિ કઈ છે?
તો ભાષાંતરની સાચી સંધિ જો અહીંયા આવો શ એટલે આવશે છેલ્લો એનો આવશે સંધિ શ વત્તા અ એટલે ઈ નો આવે, આ વત્તા અ ઈ પણ નો આવે, અહીંયા આવશે આ વત્તા અ એટલે ભાષાંતર શાંતર, આ વત્તા અ બરાબર, આ વત્તા એટલે આમ થાય એટલે કે ભાષાંતર શાંતર આંતર થાય બરાબર. આનો છૂટું પાડ અને સંધિ વિગ્રહ અને સંધિ જોડતા હું શીખવાડીશ આખા લેક્ચરમાં. પણ એટલે અહીંયા ભાષાંતરની સાચી જોડણી ભાષા પ્લસ અંતર છે બરાબર. ચલો આગળ વધીએ. બહુ ઈઝી હતો બરાબર છે. હાવ એટલે આવું ગણિત આમાં બહુ ઈઝી પૂછેલું છે. 950 ની પડતર કિંમત છે, 150 ને નફો મેળવવો છે, ગ્રાહકને 110 ને વળતર દેવું છે બરાબર. તો એને છાપેલી કિંમત કેટલી હોવી જોઈએ બરાબર. તો ભાઈ જવાબ આવશે 1210 બરાબર. શું આવશે 1210? આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો છે બરાબર. 990 ના આવે. ઘણા બધા લોકોએ વળતર ની કિંમત બાદ કરીને જો જવાબ લખ્યો હશે તો એ લોકો 990 લખ્યો હશે તો જવાબ ખોટો છે. અહીંયા કીધું છે કે ભાઈ છાપેલી કિંમત છાપવાની છે, તો એની કિંમત કેટલી છાપેલી છે એ વસ્તુ ઉપર એ જવાબ પૂછેલો છે. એ રીતનો અહીંયા જવાબ માંગેલો છે તો જવાબ હશે 1210. 950 સેલિંગ પ્રાઇસ, 150 પ્રોફિટ, 1100 માર્ક પ્રાઇસ અને 1100 સેલિંગ પ્રાઇસ પ્લસ 110 નું ડિસ્કાઉન્ટ એટલે કે જવાબ હશે 1210. નીચેનામાંથી કયું પૃથ્વીચંદ નું ઉદાહરણ નથી? તમે બધા કાઉન્ટિંગ કરશો ને 17 17 17 17 આવશે, પણ તમે જયારે આમાં ગણ જોવાના આવે છૂટું પાડીને તો જવાબ આવશે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા બરાબર. કે એ પૃથ્વીચંદ નું ઉદાહરણ નથી બરાબર છે. અને આ પણ જે છે એ મેં એક સમયે જયારે બહુ જૂના લેક્ચર જે મેં લીધેલા છે સ્ટાર્ટિંગના એમાં આ વસ્તુ મૂકેલી છે છંદ સમજાવતી વખતે. પૃથ્વીચંદ હરિણી છંદ બરાબર છે. તે બળથી કે કળથી? એ બળથી કે કળથી? વિરોધવાચક નથી, બળ કળ એ વિરોધ નથી, પર્યાયવાચક નથી, પરિણામવાચક નથી. જવાબ આવશે વિકલ્પવાચક અલ્ટરનેટિવ છે. તે બળથી કરવાનું છે કે કળથી કરવાનું છે બરાબર. હવે આમાં થોડુંક ડીપમાં લઉં છું બરાબર. એક ભાઈ છે, મેં એને કામ સોંપ્યું તો એને બે રીતે લાગ્યું બરાબર કે આ કાર્ય બળથી કરવાનું હશે કે કળથી કરવાનું છે બરાબર. એટલા માટે આ જવાબ આવશે વિકલ્પવાચક અલ્ટરનેટિવ. ચલો બહુ ઈઝીમાં ઈઝી સવાલ છે બરાબર. આમાં જવાબ 20 નથી આવતો. સી ચોખ્ખું કહું છું. વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઉભા છે, દરેકને 1 થી શરૂ કરીને અનુક્રમ નંબર આપવામાં આવે છે. જો 5 નંબર ધરાવતો છોકરો 16 નંબરની ધરાવતા છોકરાની બરાબર હોય તો એનો ટોટલ કેટલા ઉભા હશે બરાબર. તો ભાઈ જો અહીંયા આપણે 5 લખીએ ને તો આપણે 16 લખીએ બરાબર. આ 5 થી લઈને 16 ની વચ્ચેનો તફાવત કેટલો આવે તો કે 11. એટલે અહીંયા 11 ઉભા છે ને અહીંથી અહીંયા સર્કલ કરે તો અહીંયા 11 ઉભા છે. 11 અને 11 જવાબ આવે 22. 5 ની સામે 16 એટલે કે 5 થી નીચે સુધી ગણો ને 16 તો 11 સંખ્યા આવે. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે કે 5 થી 16 ની સંખ્યા 11. અને એવી રીતે સેમ ઉપર 11 ના 11 એને રિપીટ મૂકી દેવાના છે કેમ કે આટલામાં જો કેમ કે વર્તુળાકાર સર્કલ છે, ચોરસ અર્ધ ગોળાકાર એમ નથી આપ્યું, વર્તુળાકાર છે બરાબર. તો અહીંયા નીચે 11 હોય ઉભા હોય તેની સામે 11 જ ઉભા હોય બરાબર. એટલે 11 ના 11 22. આ એ રીતનો આખો કોયડો ઉકેલ કરવાનો હતો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, ભાષાકીય છે? જવાબ આવશે ડી. દરેક કૃદંત ક્રિયા વિશેષણ તરીકે યોજી શકાય છે. એ વાક્ય તદ્દન હરામ બરાબર ખોટું છે. ચલો સિનોનિયમ ઓફ મોનોટોની તો જવાબ આવશે લેક ઓફ વેરિએશન. હવે એક ઘડિયાળને અરીસા સામે એવી રીતે રાખવામાં આવે છે કે 9:25 નો સમય દર્શાવે છે. હવે આ અરીસાને પણ બીજી સામે બીજા અરીસામાં રાખવામાં આવે છે તો બીજા અરીસામાં દેખાતા પ્રતિબિંબમાં વાસ્તવિક સમય શું હશે? બીજા દેખાતા પ્રતિબિંબમાં વાસ્તવિક સમય જવાબ આવશે 9:25. રિફ્લેક્ટિંગ a reflection restores the original image and original time બરાબર. reflecting a reflection restores the original image or original time એટલે જવાબ આવશે 9:25 નો 9:25 બરાબર. જવાબ 3:25 નો આવે બરાબર. એને એકની સામે જો અહીંયા મારી સામે આ સાઈડ જે છે આ સાઈડ એ અહીંયા વોલ ક્લોક છે અને આ સાઈડ અરીસો છે તો અહીંયા જે અરીસો જે છે બરાબર તો અહીંયા પાછળ જે 3:25 હશે ને તો મને અહીંયા 9:25 બતાવશે. પણ આ જે 9:25 વાળી જે અહીંયા જે બતાવી છે એની સામે બીજો અરીસો મૂકેલો છે તો ઈ બીજા અરીસામાં જે હું જોઈશ ને તો સામે તો 9:25 જ બતાવશે. રિફ્લેક્ટિંગ બરાબર છે. એટલા માટે જવાબ આવશે 9:25, 3:25 નહીં આવે. હવે આપેલ સંખ્યામાં ખોટી સંખ્યા શોધો. 3 10 38 172 કઈ આવશે? જવાબ આવશે શું આવશે ભાઈ? આન્સર આવશે સી 38 આવશે બરાબર. શું આવશે? 38.
2 3 10 38 172 885 બરાબર છે. આ રીતનો ક્વેશ્ચન છે. જવાબ આવશે 38 બરાબર. જેટલા પણ શ્રેણી ક્રમાંક વાળા છે, જેટલા પણ ગણિતિક જે છે, કોડિંગ ડીકોડિંગ છે, દિશા સૂચક છે, એ બધા હું તમને ડીપલી કરાવવાનો છું, કેમ કે પીએચસી માં આવું જ બધું પૂછાવાનું છે. પણ સારું કહેવાય કે ભાઈ ગણિતનો પેપર બહુ ઈઝી નીકળ્યો છે આ વખતે, એટલે મીન્સ આપણે આમાં ચલો થોડુંક અંદર લઈ લઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ અનન્વય અલંકારનું નથી? અલંકાર સમજાવ્યા હતા. ગુજરાત એટલે ગુજરાત, રવિન્દ્રનાથ ટાગોર એટલે ટાગોર, દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ એટલે તે, અને એમાં તમને મેં કોડિંગ આપ્યા હતા કે આ આવે એટલે આ. પણ જેના ભાગમાં જે લખ્યું હોય તે મળે તો જે અને તે આવ્યું છે બરાબર, એટલે જે અને તે અનન્વય અલંકારમાં ના આવે. તો આન્સર ઇઝ કે ભાઈ જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે. આ અનન્વય અલંકાર નું ઉદાહરણ નથી. આ ઉપરના 3 અનન્વય અલંકારના ઉદાહરણ છે. તમને સમજાવ્યું હતું રિક્ષા ઈ રિક્ષા, છકડો ઈ છકડો બરાબર, બહુ ડીપમાં. અને અલંકારમાં જે છે એ મેં શોર્ટ ટ્રીક પણ અપનાવેલી હતી બરાબર. કેટલા સેકન્ડની હતી શોર્ટ ટ્રીક એ તમને ખબર જ છે, માત્ર ને માત્ર 12 સેકન્ડની હતી બરાબર. 12 સેકન્ડમાં શોર્ટ મૂકી હતી મેં અને ઘણા બધાને સમજાવ્યું. ચલો, વનિતા શબ્દનો સાચો સમાનાર્થી નારી થાય. 69. What is the one word substitution for a person who gets money by cheating? It's called swindler. બરાબર. રેગ પીકર નો આવે, ઓનેસ્ટ નો આવે, ડેકોઇટ નો આવે બરાબર. ડેકોઇટ એટલે ડકેત, ડાકુ. Which of the following disease is transmitted by Yersinia pestis? તો જવાબ આવશે plague. Which of the following is a killed vaccine? Hepatitis A is a killed vaccine. Measles, sabin ને tetanus જણા કર્યું છે ખોટું. The most common cause of UTI community is E. coli. આ 3 માંથી એક કોઈ નો આવે, આમાં આવશે E. coli, UTI E. coli. Which of the following position is given for vaginal examination? Since position ના આવે, lithotomy position આવે બરાબર છે. ચલો, the most common pathogen associated with nosocomial infection is S. aureus. Hysteria is an mood, psychotic, neurotic કે personality? તો જવાબ આવશે neurotic disorder છે. Hysteria mood નથી. EEG stands for electroencephalogram. જવાબ આવશે D, electroencephalogram. મેં તમને કીધું હતું બરાબર એન્ટીડોટ કે પાકા કરજો, અને મેં લખેલું છે એમાં પૂછેલું છે બરાબર, બીએમસી ના પીડીએફ માં છે બરાબર. તો ભાઈ હિપેરિન નો એન્ટીડોટ પ્રોટામિન સલ્ફેટ, 2 એન્ટીડોટ પૂછાયેલા છે બરાબર. આગળ વધીએ. ધ ફાધર ઓફ એપિડેમિયોલોજી જોન સ્નો. આ કીધું હતું, આ પૂછાવેલું હતું. ધ ફાધર ઓફ એપિડેમિયોલોજી બરાબર, જોન સ્નો. ધ વર્ડ સ્કિઝોફ્રેનિયા ઇઝ ગિવન બાય યુજેન બ્લુલર. અને આ યુજેન બ્લુલર જે છે એ પણ મેં બીએમસી ના પીડીએફ માં આપેલું છે, અગાઉની પીડીએફ માં આપેલું છે બરાબર. એટલા માટે કીધું હતું કે મહેરબાની કરીને વાંચવાનું રાખો. ચલો, ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ intestinal and extra intestinal amoebic. તો જવાબ આવશે ડી, મેટ્રોનિડાઝોલ આવશે. શું આવશે? મેટ્રોનિડાઝોલ બરાબર. હાવ ઈઝી. તો ધ મોસ્ટ કોમન ક્લિનિકલ ફીચર ઓફ neonatal meningitis is bulging fontanelle. શું આવશે? bulging fontanelle. source of HCG syncytial trophoblast. 3 વાર કીધું તો આમ લાઈન દોરીને કીધું તું syncytial trophoblast, syncytial trophoblast બાજુમાં કીધું વેરી મોસ્ટ આઈએમપી બરાબર. એટલા માટે કહું છું વેરી મોસ્ટ આઈએમપી જ્યાં જ્યાં લખેલું છે ફરીવાર વિડિયો જોજો અગાઉના, ખ્યાલ આવી જશે. The deficiency of riboflavin can lead to angular stomatitis. બરાબર છે. Riboflavin is vitamin B2. Its deficiency typically causes cracking at the corners of the mouth, angular stomatitis and inflammation of the tongue. It's called angular stomatitis. ચલો 84. Type of muscles found in visceral organ. તો જવાબ આવશે involuntary organ. કયા આવશે? Involuntary organ. Yellow fever transmitted by Aedes mosquito. FSH secreted by anterior pituitary gland. આ કીધું તું. The antidote of magnesium sulfate. બંને પૂછાણા, બંને કીધું તું, બંને આવશે, બંને પૂછાણા. Calcium gluconate. The most common sites for tubal ligation in female sterilization is isthmus. શું આવશે? Isthmus.
Which of the following is synthesized by intestinal bacteria? તો જવાબ આવશે વિટામિન કે. બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન, તો એનો જવાબ આવશે યુટેરાઇન કોન્ટ્રાક્શન. આ તે 2 દિવસ અગાઉમાં જ પીડીએફ જે આપેલી છે એમાં હતું, અને અમુક જણાને મેં પર્સનલી પણ ફોન કરીને કીધું હતું, ગ્રુપમાં પણ મેસેજ નહીં કહેતા, મહેરબાની કરીને વાંચજો, હાથ જોડીને કીધું હતું, પૂછાશે પૂછાણું યુટેરાઇન કોન્ટ્રાક્શન. Gallows traction is used for a fracture of femur shaft. શું આવશે? Fracture of femur shaft. The inflammation of the heart is called carditis. શું આવશે? Carditis. 93. Which of the following is not considered a common acute cause of mortality in a child with severe protein allergy, malnutrition? તો જવાબ આવશે worm infestation. શું આવશે? Worm infestation. Calcium channel blocking agent used in the treatment of hypertension is nifedipine. આવશે. શું આવશે જવાબમાં? Nifedipine. The hormone secreted by posterior pituitary is oxytocin. In cardiac cycle, the pulmonary artery carries deoxygenated blood. અમે તમને કીધું તો pulmonary artery ને pulmonary vein બરાબર છે. deoxygenated blood કેમાં આવશે? oxygenated blood કેમાં આવશે? મેં તમને કીધું હતું બરાબર, અને આવ્યું હતું deoxygenated blood બરાબર. જ્યારે MSN નું ચાલતું હતું એમાં મેં તમને સમજાવ્યું હતું, દેખાડ્યું હતું તમને. A patient is admitted to the emergency department with hydrophobia and severe photophobia. Which of the following should be administered? તો જવાબ આવશે ARV આવશે. શું આવશે? ARV. The clinical term used to describe the presence of blood in the urine is hematuria. Hematuria. રિનલ નું એક પીડીએફ આપી હતી, એમાં હિમેચુરિયા આપ્યું હતું બરાબર, અને મેં એમ કીધું હતું કે યાર સાહેબ આવું થોડી પૂછાય. મેં હાથે નાથે કટાક્ષ કર્યો હતો, ઘણા બધા લોકો સાહેબ આવું થોડી પૂછાય, યાર પૂછવાનું ખબર જ હોય આવું પૂછાય જ. એટલે અંડર એસ્ટિમેટ ન કરતા. An agent that inhibits or prevents the growth of microorganisms without destroying them is antiseptic. આવશે. શું આવશે? Antiseptic. બરાબર. બેક્ટેરિયોસ્ટેટિક, સીડલ નહીં આવે, સ્ટેટિક નહીં આવે, એસેપ્સિસ નહીં આવે, એન્ટીસેપ્ટિક આવશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, થાન ભાઈ, the presence of carpopedal spasm is a clinical indicator of which electrolyte imbalance? તો જવાબ આવશે હાઇપોકેલ્શિયમિયા. જવાબ આવશે. શું આવશે? હાઇપોકેલ્શિયમિયા. તો ભાઈ આશા રાખું છું કે ભાઈ ઘણા બધા લોકો આમાં પાસ થશે, ઘણા બધા લોકો આમાં આવી જશે બરાબર છે. આશા રાખું છું કે ભાઈ આપણા સ્ટુડન્ટમાંથી કોઈ 1 થી 5 નંબર લાવે. તો જોતા રહેજો સેમ્સ નર્સિંગ એકેડમી ના જેટલા પણ આગામી લેક્ચર છે બરાબર, કે એ હવે કઈ રીતના લેવાના છે, શું લેવાનું છે, કઈ રીતનું જે કરવાનું છે એ તમને ખ્યાલ જ છે. બધા જે છે એ હવે થિયોરિટિકલ થઈ ગયા છે બરાબર. MCQ જે છે એ હું બહુ ઓછા કરીશ, MCQ માત્ર PDF માં આપીશ, અને સમજાવટ જે છે એ હવે ટોટલી જે છે આપણા જેટલા 9 રત્ન છે એના તરફથી મને મળવાની છે બરાબર, એના તરફથી PDF મળવાની છે, અને જેટલું અમારું રિસર્ચ છે એટલે બધું એક આખું મિશ્રણ એક સ્પેસિફિક અમે લોકો બનાવી રહ્યા છીએ અને બની ગયું છે બરાબર. તો મહેરબાની કરીને ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. તો મળીએ આવતીકાલના 6 તારીખના લેક્ચરમાં, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. થેન્ક યુ વેરી મચ.